થોડું ઘણું સમજ્યા હતા. ત્યાર પછી આગળ સમજીએ તો 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ તમને ટોપિક સમજાવી દીધેલો, છતાં પણ સમજાવું છું. તો કે 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં પાછળના ભાગમાં પાલ શબ્દ પાછળથી આવતો હોવાથી તે આ વંશનો બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે. આ વંશનો સ્થાપક ગોપાલ એટલે કે ઈસવીસન 750થી 770 ઈસવીસનમાં થઈ ગયો નામનો રાજવી હતો. પાલ વંશના પતન બાદ 1095માં સેન વંશની સ્થાપના થઈ. આ વંશમાં વિજયસેન પ્રથમ નોંધપાત્ર રાજા હતો. એટલે કે પ્રથમ નોંધપાત્ર રાજા હોય તેવો નામ આપો તો વિજયસેન આવે. તેના પુત્ર બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથની રચના કરી. તો કોણે રચના કરી? બે ગ્રંથની રચના કરનાર બલ્લાલે કયા બે ગ્રંથો લખ્યા? દાનસાગર અને અદ્ભુત સાગર. હવે આગળ કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી, એટલે કે કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધું અને દિલ્હી સુલતાન નાઝીમો એટલે સુબાની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. કર્ણદેવ વાઘેલા પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના સુલતાન નાઝીમો સુબાની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો. ઈસવીસન 1407માં ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. કોણ સુલતાન બન્યો? ઝફર ખાન મુઝફ્ફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો. આ વર્ષમાં 14 સુલતાનો થઈ ગયા, જેમાં અહમદ શાહ, મોહમ્મદ બેગડો, બહાદુર શાહ જેવા સુલતાનોનો સમાવેશ થાય છે. 17મી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળ પૂરો થયો. તો 17મી સદી એટલે કે 1700ની સાલમાં 17મી સદી ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનત કાળનો પૂરો થયો. હવે દક્ષિણ ભારતના રાજ્યો વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. તો નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા નદી જે છે એનાથી દક્ષિણ દિશામાં જે રાજ્યો આવેલા છે તેને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા હતા. એટલે કે 8મી સદીની શરૂઆતમાં ઉત્તર ભારતમાં જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા. તેમાંથી ચૌલુક્ય, રાષ્ટ્રકૂટો, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં માહિતી મેળવીએ. આપણે થોડીક જાણકારી મેળવીએ. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો? જયસિંહ હતો. પુલકેશી પ્રથમ ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી. આની નીચે અંડરલાઇન કરો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક લઈને જ બેસવાનું તમારે. તો ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો. પુલકેશી પ્રથમે ઈસવીસન 540માં વાતાપીને રાજધાની બનાવી અને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. આ વંશ વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. વર્તમાન સમયમાં તે કેવો ઓળખાયો? બાદામી. આ વંશમાં કીર્તિવર્મા, આ વંશમાં કયા કયા રાજાઓ થઈ ગયા એમ પૂછવામાં આવે તો આ વંશમાં કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે એમની એક શાખા કૃષ્ણા નદી અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. ક્યાં સ્થાપિત થઈ? કૃષ્ણા નદી અને ગોદાવરી નદીની વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. કોણ હતો તેનો સ્થાપક? વિષ્ણુવર્ધન હતો. આ પૂર્વીય ચાલુક્ય
શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી. આ જે કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચે જે સ્થાપના થઈ જે વંશની, એ લોકોએ વિષ્ણુવર્ધન હતો. કોણ હતો? વિષ્ણુવર્ધન. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્યો કહેવાય છે. વાતાપી અને વેગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી. આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાય છે. ચાલુક્યો કેટલા પ્રકારે ઓળખાય? 3. કયા કયા? તો પહેલો કોણ? કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચે વિષ્ણુવર્ધન હતો, એ પૂર્વીય ચાલુક્ય. પછી કલ્યાણી ચાલુક્ય, અને એક બીજો કયો ચાલુક્ય વિદ્યાર્થી મિત્રો? તો એ છે મહત્વના ઓળખાય છે 3. પહેલું વિષ્ણુવર્ધન, એણે કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચે સ્થાપના કરી. એના પહેલાં પુલકેશીએ સ્થાપના કરી. હવે પહેલો પુલકેશી આવે છે. પુલકેશી કીર્તિવર્મા, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો મહત્ત્વના શાસકો થઈ ગયા. વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી અને તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી વચ્ચે સ્થાપના થઈ. તેઓ પૂર્વીય ચાલુક્યોની રાજધાની વેંગીમાં રાખી, એટલે વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા. પહેલાં વેંગીના, પછી કલ્યાણીના ચાલુક્યો, એમ 3 શાખા થઈ. હવે આગળ દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ. દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. ચાલુક્ય વંશની પડતી થતાં રાષ્ટ્રકૂટ વંશની સ્થાપના થઈ. કઈ? રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો. આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે. હવે એમ પૂછવામાં આવે કે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો ત્યારે કયો રાજાને પ્રથમ માનવામાં આવે? તો રાજા ઇન્દ્રને પ્રથમ માનવામાં આવે છે. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો શાસકનો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આની નીચે લીટી કરજો વિદ્યાર્થી મિત્રો. ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ સમયમાં, હવે એ પહેલાં તમને આકૃતિ વિશે થોડીક સમજી. આ પુલકેશી પહેલો, જેણે શું કર્યું હતું? પુલકેશીએ ચાલુક્ય વંશની સ્થાપના કરી ઈસવીસન 540માં. બરાબર. આ સમયમાં યાદવ વંશના 2 રાજ્યો અસ્તિત્વમાં હતા. યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? તો કે દેવગિરી અને દાર સમુદ્ર. પહેલું દેવગિરી અને દાર સમુદ્ર. દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. તો એમ પૂછવામાં આવે દાર સમુદ્રમાં કયા વંશનું શાસન હતું? તો હોયસલ. અને દેવગિરીમાં યાદવોનું શાસન હતું. દ્વાર સમૂહ હોયસલોની રાજધાની હતી. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી. અને દેવગિરી વર્તમાન હાલનું દૌલતાબાદ યાદવોની રાજધાની હતી. દેવગિરી યાદવોની રાજધાની હતી. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ નવા રાજ્યનો ઉદય થયો. કેવા રાજ્યનો ઉદય થયો? નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરગલના કાતકીય પણ હતા. દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યનું પતન થયા બાદ ત્યાં નવા રાજ્યનો ઉદય થયો. તેમાં વરગલના કાતકીય પણ હતા. કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું. કૃષ્ણા અને ગોદાવરી નદી આપણે થોડી વાર પહેલાં જોયું તો કે કૃષ્ણા અને ગોદાવરી નદીના પ્રદેશમાં વિષ્ણુવર્ધન નામ હતું. એ રાજાએ ત્યાં સ્થાપના કરી હતી. એ જ રાજ્યને પતન થયા બાદ વરગલના કાતકીય પણ ત્યાં રાજ્ય ચાલુક્ય વંશનું સ્થાપના થઈ. કૃષ્ણા અને ગોદાવરી નદીની વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેનું રાજ હતું. વરગલ તેમની રાજધાની હતી. વરંગલ રાજધાની હતી. આવો જ એક મહત્ત્વનો વંશ પલ્લવ વંશ હતો. કેવો હતો? પલ્લવ વંશ હતો. આ વંશની સ્થાપના બપ્પદેવે કરી. કયા દેવે? બપ્પદેવે કરી હતી. તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ અને નરસિંહવર્મા બીજો આ વંશના મહત્ત્વના શાસકો હતા. પલ્લવ વંશના મહત્ત્વના
રાજાઓની નામ આપો, કોઈ પણ 3, તો એમાં કયા કયા રાજા આવશે? પહેલો મહેન્દ્ર વર્મા પ્રથમ, પછી નરસિંહ વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો. આ વંશના મહત્ત્વના શાસકો હતા. તાજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલ છે તેમાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. ચોલ મંડળનું રાજ્ય ક્યાં હતું? તો તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જેવા જ્યાં આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું. તાજોર તેમની રાજધાની હતી. તાજોર તેમની રાજધાની હતી. રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. હવે એમ પૂછવામાં આવે ચોલ વંશના મહત્ત્વના શાસકો કયા કયા? તો રાજારાજ પ્રથમ ધીરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્ત્વના શાસકો હતા. દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ એનું વેપાર મથક મોટું હતું. આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું અને ચેર વંશનું બીજું જ નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો અને સેતુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો. સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો? તો એનું નામ છે સેતુગવન. હવે આગળ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. હવે રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. રાજપૂત યુગમાં વિવિધ રાજવંશોનું શાસન હતું. એ સમયમાં શાસક રાજવંશોની પરિવર્તનો આવતા પરંતુ રાજનૈતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતી નથી. રાજનીતિકમાં કોઈ પણ પ્રકારની ફેરફાર જોવા મળતો નથી. રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું. કોઈ પણ રાજાનું યુગ, કોઈ પણ રાજપૂત યુગ હોય કે કોઈ પણ રાજા રજવાડા હોય તેમાં રાજાનું પદ હતું તે વંશ પરંપરાગત હતું. રાજાનો જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું. પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ પણ એક પુત્રને યુવરાજ બનાવતા. આપણે કેમ આપણા બાપા દાદાની જમીન હોય તો એ પહેલાં મોટા પુત્રને મળે, પછી નાના પુત્રના ભાગમાં ભાગ પડે. એ રીતે ન હતું, પરંતુ તેમાંથી કોઈ પણ એક પુત્રને યુવરાજ ઘોષિત કરવામાં આવતો. યુવરાજ તરીકે યુવરાજ કહેવામાં આવતો અને યુવરાજ પછી રાજા બનતો. આ યુવરાજ પાછળથી રાજા બનતો. લોકો અથવા રાજદરબારીઓ એ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે. જેમ કે કાશ્મીરના યશ્વરની બ્રાહ્મણોની સભામાં પસંદગી કરી હતી. આ સમયે મંત્રીઓના 2 પ્રકાર હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું. અમાત્ય અને સચિવો એમ 2 પ્રકારના મંત્રીઓ હતા આ સમયમાં. કયા સમયમાં? રાજપૂત યુગની શાસન વ્યવસ્થા દરમિયાન રાજનીતિકનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. દરેક પ્રકારની નીતિઓમાં અંતિમ નિર્ણય રાજાનો હતો. દરેક પ્રકારની નીતિમાં અંતિમ નિર્ણય રાજાનો હતો. આ સમયે શાસનમાં અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા. નગરની સભાઓનો વડાને નગરપતિ કહેવામાં આવતો. નગરની સભાનો વડો ને નગરપતિ કહેવામાં આવતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્ત્વ વિશેષ હતું. આ સંસ્થાઓનો એવો વિકાસ હતો કે મુગલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્ત્વ રહ્યું. મુઘલ કાળ આવ્યો એટલે કે જે મુસલમાન મોમેડિયન રાજ્ય થયું, જ્યારે અકબર, શહેનશાહ, પછી એના પહેલાં મોહમ્મદ ઘોરી, અહમદ શાહ, એ બધાના સમયમાં પણ પંચાયતનું મહત્ત્વ રહ્યું હતું. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન હતું. ઉત્તરની જેમ જ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતોને આધીન હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડા રાજા હતો. જેમ અત્યારે આપણા
ગ્રામ પંચાયતમાં સરપંચ, ત્યાર પછી કોણ આવે? તલાટી, ત્યાર પછી કોણ આવે? મામલતદાર, ત્યાર પછી કલેક્ટર. હાલમાં આપણા જે ધારાસભ્યો છે એ રીતના, જેમ નરેન્દ્રભાઈ મોદી અત્યારે જેમ છે મુખ્યમંત્રી, આપણા નીતિનભાઈ પટેલ, એ રીતે તે સમયમાં પણ મુખ્ય સર્વોચ્ચ વડો રાજા કહેવાતો હતો. હવે વેપાર અને વાણિજ્ય યુગમાં વિશે માહિતી મેળવીએ તો કે વેપાર અને વાણિજ્ય. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે, એટલે કે જે વાણિજ્ય વ્યવસ્થા એટલે વેપાર અને જે કંઈ પણ ધંધા કરવામાં આવે છે, જે કંઈ પણ કર લેવામાં આવે છે, ગ્રામ પંચાયતમાંથી કર જમા કરવામાં આવે છે, અથવા તો તેને જે કાર્ય કરવા માટે પૈસાની ફાળવણી કરવામાં આવે છે, તે માટે તેઓ અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની, રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. જમીનમાં જે કાંઈ પણ ઉત્પાદન થાય તેને 6 ભાગ પાડી 1 ભાગ રાજાને આપવાનો, 5 ભાગ પ્રજાને રાખવા, એ રીતના ભાગ લેવામાં આવતો. 6ઠ્ઠો ભાગ. રાજપૂત યુગમાં જમીન ઉપરનો કર જમીન પરનો કર એટલે કે ભાગ નામે ઓળખાતો હતો. જેમ કે આપણે 100 રૂપિયાના ભાગાકારમાં આપણે જે ટકાવારી અત્યારે બેન્કો વ્યાજદર લે છે એના કરતાં વિશેષ ઉલટું હતું. 6 ભાગ કરવાના, તો 5 ભાગ જે વાવે છે, જે ખેડૂત છે, જેની જમીન છે, જે જમીનનો માલિક છે, એ વ્યક્તિ 5 ભાગ રાખે અને કરના ભાગ સ્વરૂપે 1 ભાગ રાજાને અથવા તો તે જે વેપાર અને વાણિજ્ય ક્ષેત્રનો જે વડો હતો એને આપવામાં આવતો. તો તેને શું કહેવામાં આવે છે? ભાગના નામે ઓળખાવવામાં આવતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. આ સમયે દરિયાના વેપાર માટે ગુજરાતમાં સ્તંભ તીર્થ એટલે કે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે ભરૂચ બંદરો જાણીતા હતા. કયા સમયમાં? રાજપૂત યુગમાં પણ ખંભાતનું સ્તંભ તીર્થ અને ભૃગુ કચ્છનું ભરૂચ, હાલનું ભરૂચ બંદરો જાણીતા હતા. ભારત પર વિદેશી આક્રમણો થયા. ભારત ઉપર વિદેશી આક્રમણો વિશેની હવે વાત કરીએ તો 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. 8મી થી 12મી સદી એટલે કે 800 થી 1200ની ઈસવીસન 800 થી લઈ ઈસવીસન 1200 દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇન કાસિમે ભારતના પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું. પહેલું આક્રમણ કોણે કર્યું હતું? તો કે મુહમ્મદ ઇન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુક તેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણો સમયે તે ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી ન શક્યા. ક્યારે? આ સમયમાં તેઓ ભારતમાં રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળા દરમિયાન એટલે કે 26 વર્ષ સખત ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી. મોહમ્મદ ગઝનીએ ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી, એટલે કે જે આ ભારતની અઢળક સંપત્તિ હતી તે 26 વર્ષ સતત લૂંટતો જ રહ્યો. તે એક પછી એક ચડાઈ કરી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકાતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા. પરિણામે 1025માં સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી. સોમનાથ કોણે લૂંટ્યું? મોહમ્મદ ગઝનીએ. કેટલી વખત? 25થી 26 વખત. અને છેલ્લે સોમનાથ લૂંટ્યું ત્યારે અઢળક સંપત્તિ તે લૂંટી ગયો. આપણે પહેલાં કહેવાતું કે પહેલાંની સમયમાં ચર્ચા થતી થોડા વર્ષો પહેલાં કે સોનાનું મંદિર આપણું સોમનાથનું મંદિર હતું એ મોહમ્મદ ગઝની લૂંટી ગયો. અને ત્યાર પછીનો જે રાજા હતો એ સમયમાં તો કોણ હતો? એણે ફરીથી આ પથ્થરોનું અંકિત કરાવડાવ્યું. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું હતું. મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ એટલે કે મોહમ્મદ ગઝની જ્યારે સોનું લૂંટી ગયો, મંદિરનું સોનાનું, ત્યાર પછી ફરીથી 1025માં તે
સોમનાથ પર ચડાઈ કરી અને અઢળક સંપત્તિ લૂંટી ગયો. ત્યાર પછી ફરીથી 150 વર્ષ એટલે કે 1200ની ઈસવીસન 1200માં લગભગ કે 1200માં થોડા વર્ષો ઓછા હોય એ સમયમાં ફરીથી એ જ દિશામાંથી ત્યાંથી આક્રમણ થયું. અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો ભૂલી ગયા અને મહંમદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીએ લડાઈઓ ચાલુ હતી. પણ આ સમયે સત્તા સ્થિર ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. એટલે કે જ્યારે મહંમદ ગઝની જ્યારે અવસાન પામે છે ત્યારે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી. આ સમયે પણ સત્તા સ્થિર ન હતી. ત્યારે આપણે શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંત સુધીમાં શિહાબુદ્દીન ધોરીએ આક્રમણ કર્યું. શિહાબુદ્દીન ધોરી, મહંમદ ગઝની પછી કયું આક્રમણ થયું? શિહાબુદ્દીન ધોરી. શરૂઆતમાં તેની કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સ્થાપના કરી, સત્તા સ્થાપી. આના વિશે પૃથ્વીરાજ ચૌહાણનો પાઠ આપણે ભણશું ત્યારે તેના વિશે વધારે ચર્ચા કરશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય આમ જોયામાં મોટું લાગે છે પણ છે નાનું. પ્રશ્ન 1ના 4 પ્રશ્નો છે અને પ્રશ્ન 2માં 2 ટૂંકનોંધ છે અને 4 પ્રશ્નો નાના છે. એના વિશે તમારે લખવાનું છે અને ખરા ખોટા સાચા વિકલ્પો પણ લખવાના છે. મતલબમાં આખું સ્વાધ્યાય તમારે પાકી બુકમાં લખવાનું છે સારા અક્ષરે.